લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ વડોદરા રોડ પર શનિ રવિ ટ્રાફિકનું ભારણ ખૂબ વધ્યું છે. ઉત્તર વહીની નર્મદા પરિક્રમામાં વાહન ખૂબ પ્રમાણમાં વધી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે વડોદરા તરફ જતી એક કાર સામે કૂતરું આવી જતા કાર રોડની બાજુમાં આવેલ ઝાડ સાથે અથડાયા બાદ કારમાં આગ ભભૂકી ઉઠવાની ઘટના બની હતી. જોકે કારમાં સવાર દંપતીનું સ્થાનિક રાહદારી દ્વારા આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. સામાન્ય ઈજા પહોંચતા દંપતીને વડોદરા સારવાર માટે 108ની મદદથી લઈ જવાયા હતા. ડભોઈ વડોદરા રોડ પર પલાસવાડા નજીક એક કારમાં આગ ભભૂકી ઉઠવાની ઘટના સામે આવી છે. શનિવાર અને રવિવારની રજા હોય નર્મદા જિલ્લામાં ઉત્તર વયની નર્મદા પરિક્રમા કરવા જતા શ્રદ્ધાળુને કારણે ડભોઈ વડોદરા તિલકવાડા રોડ પર ટ્રાફિકનું ભારણ ખૂબ વધ્યું છે. તેવામાં વહેલી સવારે ડભોઈથી વડોદરા તરફ જતી એક કાર ચાલકને સામે શ્વાન આવી જતા કાર ચાલકનું સ્ટીરિંગ પરથી કાબુ ગુમાઈ ગયો હતો અને કાર રોડની સાઈડમાં આવેલ એક વૃક્ષ સાથે અથડાયા બાદ કારમાં અચાનક કાર ભભૂકી ઉઠી હતી અને સ્થાનિક રાહદારી દ્વારા કારમાં સવાર દંપતીને બહાર કાઢી લેતા બંનેનો આબાદ બચાવ થયો હતો. સામાન્ય રીતે ઇજાગ્રસ્ત થયેલ દંપતીને 108ની મદદથી વડોદરા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવમાં મોટી કોઈ જાનહાનિ થવા પામી નથી.